ચિત્તની શુદ્ધિ જોઈએ. વિશુદ્ધ ચિત્તમાં જ જ્ઞાનનો પ્રકાશ શક્ય છે. અને એ શુદ્ધિ માટે મનને અને ઇન્દ્રિયોને ભગવાનમાં લાગેલા રાખવા જોઈએ. ઇન્દ્રિયો દ્વારા પાપ થાય, મનથી પાપ થાય ત્યારે ચિત્તમાં મલિનતા આવે છે. જો યાદ રાખજો, દરેક કર્મ આપણે જે કરીએ ને એના બે પ્રકારના ફળ હોય. એક દ્રષ્ટ, દેખાય એવું, અને એક અદ્રષ્ટ, ન દેખાય એવું. જે કર્મ કરીએ છીએ એના સુખ અને દુઃખ એવા જે કંઈ ફળ મળે એ તો આપણે ભોગવવા પડે. પરંતુ એ સિવાય બીજું એક અદ્રષ્ટ ફળ છે. તે શું? કે દરેક કરેલું કર્મ આપણા ચિત્ત ઉપર એક અમિટ છાપ મૂકીને જાય છે. એને કહેવાય સંસ્કાર. ચિત્તના ઉપર એવા સંસ્કાર પડે. એ ચિત્તને શુદ્ધ કરવું પડે. અને એના માટે જો ખોટા કર્મથી ચિત્ત મલિન થયું તો પછી વેદ વિહિત કર્મ કરો, શાસ્ત્ર વિહિત કર્મ કરો, કરવા જેવા કર્મ કરો, જે સાધુ સંતો શાસ્ત્રો બતાવે છે એ કહો. પાણીને કારણે જ કીચડ થાય, પાણીને કારણે જ તે ગંદકી ધોવાય પણ ખરી. શરૂઆતમાં વરસાદ થાય, ચારે બાજુ ગંદકી ગંદકી કીચડ, પણ એ વરસાદ જ્યારે વધારે લાંબો ચાલે ને પછી ઘરના નેવા પડે ને એ પણ એકદમ ચોખ્ખું પાણી હોય. નીચે જ્યાં પાણી ભેગું થતું હોય એ પણ ચોખ્ખું હોય. પાણીથી જ ગંદકી થાય છે, પાણીથી જ ગંદકી ધોવાય છે. કર્મ થકી મન મેલું થાય, કર્મ થકી મન શુદ્ધ પણ થઈ શકે. કયા કર્મથી મન મેલું થશે? જે ન કરવા જેવા કર્મ છે એ માણસ કરે, જે નિષિદ્ધ કર્મ છે એ કરે, પાપ કર્મ કરે, એને કારણે મન મેલું થાય છે. ત્યારે શું કરવાનું? પુણ્ય કર્મ કરો. અમારી આંખો ભગવાનના દર્શન કરે, અમારા કાન ભગવાનની કથાનું શ્રવણ કરે, ગુરુના ઉપદેશનું શ્રવણ કરે, અમારા હાથ ભગવાનની પૂજા કરે, અમારા ચરણ તીર્થયાત્રા કરે, અમારી જીહવા ભગવાનના ગુણ નામ અને લીલાઓનું સંકીર્તન કરે. રાજા રહુગણને ભવાટવીનો ઉપદેશ કર્યો. રહુગણૈ તત્તપસા ન યાતિ ન ચેજ્જયા નિર્વપણાત ગૃહાદ્વા ન છંદસા નૈવ જલાગ્નિ સૂર્યૈર્વિના મહત્પાદરજોભિષેકમ. મહાપુરુષોના ચરણારવિંદની રજનો જ્યાં સુધી આપણા મસ્તક ઉપર અભિષેક થતો નથી ત્યાં સુધી હે રહુગણ આ ચિત્ત શુદ્ધ થતું નથી. અને ચિત્ત જ્યાં સુધી શુદ્ધ ન થાય ત્યાં સુધી એમાં જ્ઞાનનો પ્રકાશ થતો નથી. અને જ્ઞાન વગર જીવની મુક્તિ થતી નથી. માટે સંતોનો મહિમા છે, સત્સંગનો પ્રભાવ છે. ખૂબ સત્સંગ કરો, સંતોની સેવા કરો. હનુમાન ચાલીસાના પ્રારંભમાં અને રામચરિત માનસના અયોધ્યા કાંડના પ્રારંભમાં એટલા માટે તુલસીદાસજી આ દોહો લખ્યો. શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજ મન મુકુર સુધારી બરનૌ રઘુબર વિમલ યશ જોદાયક ફલચાર. ખૂબ સંતોની સેવા કરો, સત્સંગ સાંભળો. તમે જે સાંભળો છો અને જે જુઓ છો તમારું મન, તમારા વિચારો એવા થઈ જાય છે. માટે ભદ્રં કર્ણે વિષ્ણુયામ દેવા ભદ્રમ પશ્યેમાક્ષભિ અજત્રાહ. માટે વેદોમાં પ્રાર્થના કરવામાં આવી, હે દેવતાઓ, અમે અમારા કાન દ્વારા ભદ્ર સાંભળીએ, અમે અમારા નેત્ર દ્વારા ભદ્ર જોઈએ. જેનાથી કલ્યાણ થાય એવું સાંભળો, જેનાથી કલ્યાણ થાય એવું જુઓ. અમને ભદ્ર જોવા મળે, અમને ભદ્ર સાંભળવા મળે.